નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. જો નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ઠાકોરજીની હવેલી પર. તુલસી વિવાહનો ખૂબ અનેરો પ્રોગ્રામ છે અને અનેક વૈષ્ણવો તુલસી વિવાહની રાહ જોતા હોય છે કે આજે ઠાકોરજીના લગ્ન છે અને ઠાકોરજીના લગ્ન ખૂબ ધામધૂમથી અનેક મંદિરોમાં કરાવવામાં આવે છે. તો ચાલો મારી સાથે આજે નિર્માણ પર્સ સામેલ બન્યું છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું છે હવેલીની અંદર અને તુલસી વિવાહનું અહીંયા દર વર્ષે ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. અનેક વૈષ્ણવો તુલસી વિવાહના આ પર્વ પર આનંદ લે છે અને ઠાકોરજીને ખૂબ વાલથી હોશથી પરણાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે આપનું? ધીરુભાઈ ડુબરિયા. અને ધીરુભાઈ, તમે મંદિર સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? મંદિર સાથે બેન હું છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું અને ત્યાર પછી 5 વર્ષથી વધારે સક્રિય છું અને છેલ્લા 6 મહિનાથી તો હવેલીની સેવામાં અવિરત અમે બધા મિત્રો લાગી ગયા છીએ. અને તુલસી વિવાહની અંદર આ વર્ષે કયા પ્રકારનું શેડ્યુલ છે અને કેવી રીતે ઠાકોરજીના લગ્નનું આયોજન કર્યું છે? તુલસી વિવાહનું દિવાળી પછી ચાતુર્માસ પૂરો થાય ત્યાર પછી ભગવાનના પહેલાં લગ્ન થાય. ભગવાન પાતાળમાંથી શંખાસુરને મારીને આવ્યા ત્યારે તુલસીજીને વસન આપેલું કે હું તારી સાથે લગ્ન કરીશ. અને જ્યારે ભગવાનના લગ્ન થાય ત્યાર પછી જ માનવ વસ્તીમાં લગ્નનું આયોજન થાય છે. ભગવાનના લગ્ન પહેલાં ક્યાંય આયોજન થતું નથી. માટે પહેલાં જ ભગવાનના લગ્ન થાય છે અને ભગવાનના લગ્ન માટે થઈને અમે લોકો અહીંયા એવું આયોજન કર્યું છે કે દીકરીઓને જે લગ્ન ભગવાનના લગ્ન કરવાના હોય છે કુંવારી દીકરીઓને કે જેનાથી એને વર સારો મળે એટલે કુંવારી દીકરીઓને લગ્ન કરવામાં પહેલાં ભગવાનના લગ્ન કરવા માટે થઈને આયોજન કરીએ છીએ. અને આજે અમારા અહીંયા આયોજન કરેલું છે. સમય કેટલો છે? કેટલા વાગે આયોજન કર્યું છે? કેવી રીતે? સૌ પ્રથમ તો અમે નોમના દિવસે તુલસી માતાજીને ચાંદલો બાજુની સોસાયટીમાં જેમના ઘરે પધાર્યા હતા ત્યાં ચાંદલો કરીને આવ્યા અને આજે સવારે ત્યાંથી પધરાઈ આવ્યા. પછી આજે 5 વાગે અહીંયા મંડપ રોપાશે માતાજીનો અને મંડપમાં માતાજીના અને ઠાકોરજીના લગ્ન થશે 5 થી 5:30 6:30 1.5 કલાક. અને એમાં અમારા બાપુનગરની જે વૈષ્ણવ જનતા છે બધા દર્શનનો લાભ લેવા આવશે. કુંવારી દીકરીઓ તુલસી પરણાવવા માટે આવશે જેનું આયોજન અમે નીચે કર્યું છે મંડપ રોપી અને ત્યાં એમની પૂજા વિધિ કરાવશે. પછી અહીંયા જે ઠાકોરજીનો મંડપ હોય એમાં કુંવારી દીકરીઓ શેરડીનો સાંઠો અડાડે અને એની મનોકામના પૂરી કરે છે. એવી શ્રદ્ધા છે. એવી શ્રદ્ધા છે. એવું કહેવાય છે કે શેરડીનો સાંઠો જ્યારે ભગવાનને અડાડ્યા પછી અર્પણ કર્યા પછી એ શેરડીની અંદર મીઠાશ પ્રસરે છે. તેવી જ રીતે તમે જ્યારે નિત્ય પ્રભુનું સ્મરણ કરો છો તો તમારા જીવનમાં પણ એટલી જ મીઠાશ રહે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? અશોકભાઈ ગેવરિયા. અને અશોકભાઈ, તમે મંદિર સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? મંદિર સાથે ઘણા વર્ષોથી 10 વર્ષથી જોડાયેલો છું મંદિર સાથે. અને છેલ્લા 6 મહિનાથી જેમ કે ધીરુ કાકાની સાથે અમે સક્રિય છીએ. અહીંયા કોઈ પણ ઉત્સવ મંદિરમાં થતો હોય હવેલીમાં તો એના સ્વયંસેવક તરીકે કોઈ સેવા અમારાથી જે થતી હોય બનતી સેવા માટે અમે અહીંયા તત્પર હાજર રહેતા હોઈએ છીએ. તો યુવા વર્ગ પણ જોડાયેલા છે. શું નામ છે આપનું? વિપુલ માંગરોળિયા. અને વિપુલભાઈ, તુલસી વિવાહનું આ પર્વ છે અને માહોલ છે, ખૂબ સુંદર માહોલ છે. અનેક વૈષ્ણવો અહીંયા આવવાના છે. તો વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે અને કેટલું યુવા વર્ગ જોડાયેલું છે? યુવા વર્ગમાં અમે 20 થી 25 જણા જોડાયેલા છીએ. વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં નીચેથી આપણે મેઇન ગેટેથી દર્શન માટે એક વ્યવસ્થિત લાઇનમાં બધાને જે વૈષ્ણવો અહીંયા પધારશે તેમને દર્શનનો પૂરો લાભ મળે એ માટેની વ્યવસ્થાના ભાગરૂપે એ લાઇનસર જ ત્યાંથી દર્શન કરી અને બહાર જે નીકળે એ રીતે વ્યવસ્થા કરેલી છે. સુશોભન માટે અમે સવારથી અને સુશોભનમાં સવારથી અમે 10-15 જણા તો સક્રિય હતા જ. તુલસીજીને જે બાજુ શ્રીધર ટેનામેન્ટમાંથી અહીંયા પધરાવ્યા ત્યારબાદ આ બધી વ્યવસ્થા કરી જે શણગાર સુશોભન જે કંઈ છે. અને હવે 5 વાગ્યાથી લગ્નની પેલી ચાલુ થશે વિધિ. તો અહીંયા આયોજકો છે, મંદિર સાથે જોડાયેલા વૈષ્ણવો છે, તો ખૂબ સુંદર મજાનું આયોજન કરે છે. અને ઘણા ઉંમરલાયક અહીંયા વૈષ્ણવો છે, અહીંયા આવે છે, નિત્ય સેવા પૂજા કરે છે, હરિનું નામ લે છે, ભગવાનનું નામ લે છે અને ઠાકોરજીને પોતાના જીવનને સમર્પિત કરે છે. અને સુશોભનમાં શું શું વસ્તુ હોય છે અને કઈ સામગ્રી હોય છે અને કેવી રીતે તુલસી માતાના લગ્ન કરાવવામાં આવે છે? સુશોભનમાં તો ખાસ કરીને શેલડીનો વધારે ઉપયોગ થાય. શેલડી ઠાકોરજીને પ્રિય છે
એ શેલડીનો જ મંડપ બનાવવાનો આવે છે અને અમે એટલા માટેથી શેલડી વધારે પ્રમાણમાં લાવીને ઠાકોરજીનો મંડપ શેલડીથી શણગારો પ્લસ હવેલીને પણ શેલડીથી અમે શણગારી છે. આસોપાલવના આંબાના તોરણ લઈ અને અમારા જે ખાસ મિત્રો છે એ બધા આજ સવારથી જ લાગી ગયા છે. બહેનો કેટલા મદદરૂપ થાય છે? બહેનો પણ એટલી જ મહેનત કરે છે. બહેનો કાલ સાંજે રંગોળી બનાવવા માટે ઠાકોરજીના જે મંડપ બનાવ્યા એમાં અમારી જોડે 10-15 બહેનો છે. એ ગમે ત્યારે પણ કામ હોય એટલે અમે ખાલી એને સમાચાર આપીએ એટલે પોતાના ઘરકામ મૂકીને આવી જાય છે. એ અમને મોટો સહકાર એ છે કે અમારાથી તો થતું થાય પણ બહેનો જે આવીને અમને સહકાર આપે છે એ વધારે છે. અને બાકી આ બધા નોકરિયાત અશોકભાઈ છે, વિપુલભાઈ છે, બાજુમાં અલ્પેશભાઈ ફેક્ટરી ધરાવે છે, પણ છતાંય હું ગમે ત્યારે બોલાવું ત્યારે એ લોકો આવે છે અને અમે ઠાકોરજીનું કોઈ પણ કામ હોય તુરત જ હાજર થઈ જાય છે. દિવાળીનો તહેવાર પણ અમે આ વખતે એવો દર વર્ષ કરતાં સવાયો ઉજવાયો. માનો કે 6 મહિનાથી અમે સેવા લીધી ત્યારથી દરેક પ્રસંગ અમારા સવાયા ઉજવાયા છે અને આ વખતે પણ અમને એવી આમ છે કે ઠાકોરજીના લગ્ન ધામધૂમથી ઉજવાય અને ઠાકોરજીની સેવા અમને કાયમ આવી રીતે અવિરત મળતી રહે એવી અમારી બધાની ઈચ્છા છે. તો આયોજકોએ ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું છે અને બહેનો પણ છે કે જેઓ નિત્ય સેવા પૂજા કરે છે અને ઠાકોરજીને શણગાર પણ કરે છે અને ખૂબ વાલથી ઠાકોરજીને પોતાના જીવનને સમર્પિત કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ઉંમર છે દાદા તમારી? ઉંમર છે 84 વર્ષ. 84 વર્ષ છે. અને નામ શું છે આપનું? બાબુ દાદા. અને અહીંયા મંગળા આરતીમાં નિત્ય આવો છો? હા, દેવ મંદિરની સેવા કરું છું. હા. જે કહે એ સેવા કરવાનું, ન કહે અને આપણે કાયમ સેવા કરતા હોય ને કોઈ સેવા ન કરી હોય તો કરી લેવાની હંમેશને માટે. હા. અને કોઈ આગેવાન હોય અને એક દાદા નથી કર્યું તો એમ નીકળી જાવ બહાર તો નીકળી જવાનું બહાર. હા. કડે મોકળે રહેવું જોઈએ. આ તો કુસ્તી માર્ગ છે, એની અંદર કેમ રહેવું અને કયા ભાવથી બોલવું. હું ગોપીનો ભાવ ક્યારે આવે છે એમ ત્યારે બોલવું. ગોપીનો ભાવથી હું સ્મરણ કરું છું, કૃષ્ણના ભાવથી અને રાધાજીના ભાવથી અને રૂક્ષ્મણીના ભાવથી. આ બધાના ભાવ નોખા હોય એ ટાઈમે એના ભાવથી આપણે સ્મરણ કરો એટલે બેડો પાર. ખૂબ સરસ. તો દાદાની ઉંમર 85 વર્ષથી વધારે છે. સવાર તેમની 4 વાગ્યાથી પડે છે અને ઘણા વર્ષોથી તેઓ હવેલી સાથે જોડાયેલા છે, પૃષ્ટિ સંપ્રદાય સાથે જોડાયા છે અને ખૂબ સરસ માહિતી તેમણે આપી કે ભગવાન પ્રત્યે કયો ભાવ જાગે છે અને કયા ભાવથી તમે સેવા પૂજા કરો છો તો એ ભાવ તમારા મનમાં અંદર સમર્પિત થાય છે. તુલસી વિવાહમાં અનેક વૈષ્ણવો અહીંયા મંદિરે આવે છે હવેલીની અંદર અને તુલસી માતાની સેવા પૂજા કરે છે, તુલસી માતાને વધાવે છે અને ઠાકોરજીના લગ્નમાં સામેલ થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? નૈનાબેન. અને નૈનાબેન, આજે ઠાકોરજીના લગ્ન છે તો કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે અમને. અમે લોકો ક્યાં ને ક્યાંથી દર્શન કરવા આવ્યા છીએ. અમને ઉત્સાહ જ વધારે છે. અને ઠાકોરજીના દર્શન કરો તો કેટલું આનંદ આવે? બહુ સરસ આનંદ આવે અમને. તુલસી માતાના વધામણા કર્યા? હા, અમે કર્યા. અને એવું કહેવાય છે કે વૈષ્ણવ હોય એના ઘરે તુલસીનો છોડ હોય ને હોય તો મહત્વ શું રહેલું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? નૈનાબેન. અને નૈનાબેન, તમે વૈષ્ણવ છો વૈષ્ણવ છે. તો કેટલા વર્ષોથી ઠાકોરજીની સેવા પૂજા કરો છો? ઘણા ટાઈમ થયા. સાસરે આવ્યા પછી તરત જ ઠાકોરજીની સેવા પૂજા કરી. અચ્છા. અને આજે તુલસી વિવાહ છે તો તુલસી વિવાહમાં ઠાકોરજીને જ્યારે દર્શન કરો તો કયું કીર્તન યાદ આવે? હા, કયું કીર્તન યાદ આવે? ઠાકોરજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલી, આજે આનંદની હેલી. કીર્તન તમને આવડે છે? આખું ના આવડે પણ એમ કે સાથે ગાઈ શકીએ. બીજા કીર્તન ઘણા આવડે પણ આ નથી આવડતું. કોઈ પણ બીજું ઠાકોરજીનું કીર્તન ગાઓ. એવું છે. ગાઓ. શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ. યમુનાજીએ કર્યા છે મણી મેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ. યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લેર, આજ આનંદની લેર. શું નામ છે આપનું? યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આનંદની લેર, આજ લેર. યમુનાજી પધાર્યા મારા યુરને આંગણીએ, યમુનાજી પધાર્યા રે યુરને આંગણીએ. અરે મેં તો ફૂલડા વેર
આનંદ લે રે જયાનંદની લે રે યમુનાજી પધાર્યા મારે ઘેર રે આ લે રે જયાનંદની લે રે તોરણ પતાકા મેં બાંધ્યા આંગણી તોરણ પતાકા તો બાંધ્યા આંગણી કુમકુમ કેસરના સાથિયા પુરાવ્યા કુમકુમ કેસર સાથિયા પુરાવ્યા રે મારે અહીંયા રખનો માય રે આનંદની લે રે આનંદની લે રે ગોલોજી પધાર્યા મારે ઘેર રે આજની એલા જય આનંદની એલ. ખૂબ સરસ. તો અહીંયા આનંદની હેલ છે અને ઠાકોરજીના લગ્ન છે, તો અનેક વૈષ્ણવ બહેનો છે કે તે ઘેલી બની છે ઠાકોરજીના લગ્નમાં. સરીખા તે પધારો શ્રીનાથજી તમને કોણ જતેડા મોકલે એ તમને કોણ જદે છે એ માન પધારો શ્રીનાથજી એ તમને દ્વારકેશ બાવા તેડા મોકલે તમને દ્વારકેશ બાવા તેડા મોકલે તમને વોજી દેશે માન પધારો શ્રીનાથજી તમને વોજી દેશે માન પધારો શ્રીનાથજી તમને રાજુ બાવા તેડા મોકલે એ તમને જયાવોજી દેશે એ માન પધારો શ્રીનાથજી ઈ તમને અનુગ્રહ દેશે એ માન પધારો શ્રીનાથજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? નીતાબેન અને નીતાબેન ક્યાંથી આવ્યા છો? નિકોલથી. નિકોલથી આવ્યા છો અને આજે તુલસી વિવાહ છે, તુલસી માતાના લગ્ન છે, તો તમે શું જાણો છો તુલસી માતા વિશે? શાલિગ્રામને તુલસી માતાને કરવામાં આવે છે. શણગાર કરવામાં આવે છે, પછી એને ઠાકોરજી સાથે વિવાહ કરવામાં આવે છે. એને શ્રાપ હતો કે જ્યારે તું મારી સાથે લગ્ન કરીશ ત્યારે સુખ શાંતિ ઘરમાં સમૃદ્ધિ બધું આવશે. શ્રી માતાના ઠાકોરજી સાથે લગ્ન કરવામાં આવે એટલે માટે ઠાકોરજી સાથે તુલસી માના લગ્ન કરવામાં આવે છે. છે. જયેશભાઈ, તુલસી વિવાહનું મહત્વ પૃષ્ટિ સંપ્રદાયમાં કેવી રીતે ઉજવવામાં આવે છે અને શું રહેલું છે? યોગમાં ઠાકોરજીની રાહ દેખતી હોય છે, તો આજે વિષ્ણુ ભગવાનનું ઉત્થાપન કરીએ અમે સાંજે મંડપના દર્શન હોય, અને મંડપના દર્શનમાં જેમ 4 ભોગ આવે એવી રીતે ચાર શેલડીના સાંઠાનો મંડપ બંધાતો હોય છે. પુષ્ટિમાર્ગમાં પણ ગુસાઈજીના 4 સખા, મહાપ્રભુજીના 4 સખા અને ભગવાનની 4 પટરાણીના હિસાબે એવી રીતે અમે પુષ્ટિમાર્ગમાં મંડપના દર્શન કરાવતા. અને શણગારમાં શું શું હોય છે મહત્વ? પુષ્ટિ સંપ્રદાયમાં સોના અને સોનેરી વાઘા ધરાતા હોય છે, અને આજે તુલસી વિવાહનું અનેરું મહત્વ હોય છે. શેરડીનો સાઠો કેમ અર્પણ કરવામાં આવે છે? શેલડી જેમ મીઠી હોય છે એમ જીવનમાં પણ મીઠાશ હોય છે. એ ભાવનાથી દરેક સુકનમાં આપણે શેલડીના સાંઠા વપરાય છે. તુલસી માતાને આરોગ્યની દ્રષ્ટિએ તો મહત્વ રહેલું છે, પણ વૈષ્ણવોના ઘરે જ્યારે તુલસી બિરાજમાન હોય તો તુલસી વિવાહના દિવસે કેવી રીતે તેની પૂજા કરવી જોઈએ? તુલસી વિવાહની અંદર આમ તો જોઈએ તો યુગોથી આ દર વર્ષે ઠાકોરજીના તુલસી વિવાહ સાથે લગ્ન થતા હોય છે. શાલિગ્રામજીએ વચન આપેલું છે તુલસીને વૃંદાને, અને વૃંદા વર્ષો પહેલાં જે સતયુગ પણ પહેલાંની વાત છે ત્યારે
ઠાકોરજીને જે શ્રાપ આપેલો કે જાઓ તમે પથ્થર થઈ જશો, અને ઠાકોરજીએ એમ કીધું કે હું દર વખતે જ મેં આ જે અપરાધ કર્યો છે, કારણ કે વૃંદા એ જલંધરની પત્ની હતી અને બીજા જન્મમાં એ તુલસીના પૌધા રૂપે પ્રગટ થાય છે. અને ત્યારે પછી ઠાકોરજી એનું વચન પાળે છે, અને તુલસી હકીકતમાં નારાયણની ભગત જ છે. અને અત્યારે આપણે દર વર્ષે એને વચન પ્રમાણે ઠાકોરજી એની સાથે લગ્ન કરતા હોય. ઠાકોરજી લગ્ન કરતા હોય છે દર વર્ષે. અને આમ તો જોવા જઈએ તો પૃષ્ટિ સંપ્રદાયમાં તુલસી વિવાહનું ખૂબ અનેરું મહત્ત્વ રહેલું છે. અને ઠાકોરજીનો શણગાર જે કરવામાં આવે છે, તો તુલસી વિવાહના દિવસે કેવો શણગાર હોય છે? તુલસી વિવાહના દિવસે ચાકદાર વાઘો હોય છે, જોડ કુલરનો અમારા ઘરમાં જે ઠાકોર બાવાશ્રી જે પ્રણાલિકા હોય ગાદી અનુસાર એમાં જોડ કુલરનો શૃંગાર ધરાય છે. અને આખી રાત જેમ 4 ભોગ આવે જેમ લગ્નના ફેરા 4 હોય છે, એવી રીતે ઠાકોરજીને ચાર વખત ભોગ આવે, અને વહેલી સવારે સખડી બારસના હિસાબે વહેલા રાજભોગ થઈ જતા હોય છે. આખી રાતનો ક્રમ હોય છે. ઓકે. અને ઘરે પણ તુલસી વિવાહ કરતા હોય છે અનેક વૈષ્ણવો, તો એનું મહત્ત્વ કેટલું હોય છે? ઘરે પણ ઠાકોરજી જો શાલિગ્રામજીની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી, એટલે શાલિગ્રામના લગ્ન તુલસી પાસે ગમે ત્યારે કોઈ પણ વૈષ્ણવ ઘરે કરી શકતા હોય છે. અને ઘરે સેવા પૂજા કરે તુલસી માતાનું, ચૂંદડી અર્પણ કરે, તો એવું કહેવાય કે તુલસી માતા વન વયા જાય છે, તો એ હકીકત છે? તુલસી માતાને જો આમ તો ગુરુવારે, રવિવારે અને 11 આપણે જલ પણ નથી ચડાવતા અને પાંદડા પણ નથી તોડાતા, કારણ કે તુલસી એ વ્રત કરતી હોય છે, નારાયણનું વ્રત કરતી હોય છે, નારાયણ માટે 11 કરતી હોય છે. આપણે એ 11ના દિવસે પત્તું તોડાય નહીં, પણ ઠાકોરજી માટે અવશ્ય તોડી શકાય, કારણ કે ઠાકોરજીએ વચન આપેલું છે કે જે તુલસીનું પત્ર હશે એ જ હું વસ્તુ આરોગીશ. અને તુલસી માતાનું પત્તું જે છે એ ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે, તો એનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે. તો ઠાકોરજીને તુલસી માતા વગર જ્યારે અર્પણ કરવામાં આવે તો ઠાકોરજીએ ભોગ સ્વીકાર કરતા નથી સ્વીકાર કરતા, કારણ કે પુષ્ટિમાર્ગમાં તુલસીનું અનેરું મહત્ત્વ હોય છે. તુલસી હોય તો જ ઠાકોરજી અને જે પત્તા હોય છે એ સામગ્રીમાં પધરાઈએ છીએ ત્યારે પ્રસાદ રૂપ થઈ જાય છે, અને દલ હોય છે એ ઠાકોરજીના ચરણારવિંદની અંદર અમે ધરતા આવીએ છીએ. ખૂબ સરસ. તો અનેક વૈષ્ણવોને શું મેસેજ આપશો આજે ઠાકોરજીના લગ્ન છે? તો આજે તુલસી વિવાહના દિવસે ખૂબ વૈષ્ણવો આનંદમાં રહો, અને અમે પણ ઠાકોરજીના આજે લગ્ન કરીશું, અને ઠાકોરજી પણ ઉત્થાપન કરશે. 4 માસ સુધી જે વૈષ્ણવોના છોકરા છોકરીઓના લગ્ન નહોતા થતા, પણ હવે જે શરૂઆત થશે, ઠાકોરજી પહેલાં પહેણશે અને પછી બીજા બધાના લગ્ન થતા હોય છે. એટલે ખૂબ બધાના, અને આ અવસર તો દેવતાઓ પણ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે વિષ્ણુ ભગવાન શંખાસુરને મારીને જે પાતાળમાં જતા રહેતા અને આજે એ ઉત્થાપન કરે છે, એટલે બધાએ દેવો પણ પુષ્ટવૃષ્ટિ કરતા હોય છે, અને ઉપર પણ શંખનાદ થશે. આપણા મંદિરમાં પણ પંચરામત સાથે ઠાકોરજી જાગશે અને ઠાકોરજી લગ્નમાં બિરાજમાન થશે. આજે એને કયો દિવસ કહેવાય છે? દેવ ઉઠી 11. હા, દેવ ઉઠી 11, એટલે વિષ્ણુ ભગવાનને આપણે ઉત્થાપન કરતા આવીએ છીએ. બરાબર છે. અને 11 કેટલી કરવી જોઈએ? 11 આમ તો 12 મહિનાની 11 કરતા હોય છે, 12 દુ 24 અને 2 11 અધિક મહિનાની 26 એકાદશી. તુલસી 11 કરીએ ને તો આજની એકાદશી દેવ ઉઠી એકાદશી છે. એવું કહેવાય છે, બ્રહ્માજીએ નારદજીને કીધું છે કે એક ટાઈમ માણસ જમીન 11 કરે તો એને 10 જન્મોના પાપ નાશ પામે છે, અને બંને ટાઈમ ન જમે, નકોડો ઉપવાસ કરે, આવતીકાલે પારણા કરે 12ના દિવસે, તો એને જન્મમાં મોક્ષ થાય છે અને સીધો વિષ્ણુલોકમાં જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પારુલ. અને પારુબેન, મંદિરે ક્યારે આવવાનું થતું હોય છે વૈષ્ણવની હવેલી પર? તુલસી વિવાહ હોય કે 11 હોય કે ગમે ત્યારે ગમે તે પ્રોગ્રામ હોય, અમાસ ભરવા જાઉં છું, બધી જગ્યાએ, બધી જ પ્રોગ્રામમાં બધું. 11નું મહત્ત્વ તમે કેટલું જાણો છો અને 11 કરો છો? કરું છું. હા, 11માં શું હોય છે, કેવી રીતે કરવાની હોય છે? તો ફરાળ કરીને કરીએ છીએ, સારી રીતે બધી પૂજા કરીએ, પાઠ કરીએ, ભગવાનના વાઘા અલગ અલગ પહેરાઈએ અને બધું એવું કરીએ. આજે ભગવાનના લગ્ન છે અને તુલસી માતા સાથે લગ્ન છે, તો કેટલો ઉત્સાહ છે? બહુ જ, એટલે તો આવ્યા છીએ કે બહુ જ આનંદ મળે. કેટલા લોકો સાથે આવ્યા છો કે એકલા આવો છો? 2-3 જણા જોડે હોય જ. તો મંદિરે આવો ત્યારે આખો દિવસ કેવો જાય છે? બહુ જ સરસ. એના સિવાય તો બીજું કંઈ છે જ નહીં. ખૂબ સરસ. તો મિત્રો, મંદિરમાં જ્યારે તમે પ્રવેશ કરો છો તો તેની એક અલૌકિક ઉર્જા હોય છે, અને એ ઉર્જામાં જ્યારે તમે પ્રવેશ કરો છો તો તમારી પણ નકારાત્મક ઉર્જા નષ્ટ થતી હોય છે. તો અનેક વૈષ્ણવો જે છે હવેલીએ નિત્ય દર્શન કરવા માટે આવતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? મારું પુનિતા નામ છે. અને પુનિતાબેન, આજે તુલસી વિવાહ છે એટલે ઠાકોરજીના લગ્ન થવાના છે, તો ઠાકોરજીના લગ્નમાં તમે સામેલ થયા છો તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ છે ઠાકોરજીના લગ્નનો. તમે સેવા પૂજા કરો છો? હા, સેવા પૂજા કરું છું દરરોજ. તો કેવી રીતે કરો છો સેવા પૂજા? બુહારી અમે કરીએ છીએ, કચરા પોતું કરીએ છીએ, વાસણ કરીએ છીએ.
તમારા ઘરે મંદિરની અંદર? અહીંયા અમે કરીએ છીએ હવેલીની અંદર. અચ્છા, હવેલીમાં સેવા અર્પણ કરવા આવો છો? હા, સેવા અર્પણ કરવા સવારમાં આવીએ છીએ. કેટલા વાગે આવવાનું બનતું હોય છે? 6:30 પહેલાં આવવાનું હોય છે. કેટલા સમયથી આવો છો? અમે 2 વર્ષથી હું આવું છું અહીંયા. તો ઠાકોરજીના મંદિરમાં સેવા પૂજા કરવા આવવાનો મોકો મળે છે તો દિવસ કેવો જાય છે, જીવન કેવું પસાર થાય છે? બહુ સરસ થાય છે જીવન પસાર અમારું. ઠાકોરજીની સેવાથી જ અમને બધું મળ્યું છે આમાં, અને આગળ અમારા જીવનમાં ઠાકોરજી સેવા અમને આપે એવું અમારું છે. 2 વર્ષથી અહીંયા સેવા પૂજા કરવા આવો છો અને જીવન ધન્ય બને છે, અને આજે ઠાકોરજીના દર્શન કરો તમે તો આનંદ કેટલો રહેલો છે અંદર? ખૂબ જ આનંદ અમને છે આજે સેવાનો. તો મિત્રો, અનેક વૈષ્ણવો છે તે અહીંયા સેવા પૂજા કરવા પણ આવતા હોય છે અને ઠાકોરજીની બુહારી કરે છે, એટલે કે ઠાકોરજીના મંદિરની અંદર સફાઈનું કામ પણ કરે છે, અને હરિનો દાસ એ ભગવાનનો દાસ કહેવાય છે. મિત્રો, ઠાકોરજીના લગ્ન છે અને ઠાકોરજીના લગ્નમાં અહીંયા જે નિત્ય આવે છે મંદિર પર વૈષ્ણવો, અને ખૂબ સુંદર રીતે તેઓ શણગાર સજીને આવ્યા છે કે આજે મારો ઠાકોર પરણી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? જયશ્રીબેન. અને જયશ્રીબેન, આજે ઠાકોરજીના લગ્ન છે અને તમે પણ એકદમ સરસ શણગાર કરીને આવ્યા છે, તો કેટલો આનંદ છે? ખૂબ જ આનંદ છે. ઠાકોરજીના લગ્ન છે. આપણા પરિવારમાં તો આપણે લગ્નમાં જતા જ હોય, પણ આ ઠાકોરજીના લગ્ન કહેવાય તો ઉત્સવ કહેવાય ને, બહુ જ આનંદ છે. બહુ જ આનંદ હોય છે. અને શું નામ છે આપનું? મનીષા. અને મનીષાબેન, કેટલા સમયથી મંદિરમાં આવો છો અને નિત્ય સેવા પૂજા કરો છો? હું ટોટલી 3 વર્ષથી તો આવું જ છું ફાઇનલ. આમ દર્શન કરવા આવતા, પણ 3 વર્ષથી સેવા બધી આપીએ છીએ. અને આજે તમારા ઠાકોરજીના લગ્ન છે તો કેટલો આનંદ છે? બહુ ખૂબ આનંદ છે. ઠાકોરજીના લગ્ન છે તો. અને ઉત્સવ જ્યારે હોય જીવનમાં તો જીવન કેવું પસાર થાય? બહુ સુખમય, એમ આનંદ લાગે. ઘરે જઈએ તો એમ થાય કંઈક આપણા જીવનમાં કંઈક પૂરું થઈ ગયું, અધૂરું હતું એ પૂરું થઈ ગયું એવું લાગે. મન શાંત રહે. મન શાંત રહે, પ્રફુલ્લ થઈ જાય મન, આમ પ્રફુલ્લિત એકદમ ખુશ થઈ જઈએ આપણે. તો મિત્રો, રોજ આવવું જોઈએ દર્શન કરવા માટે ઠાકોરજીના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પ્રભાબેન. અને પ્રભાબેન, આજે ઠાકોરજીના લગ્ન છે અને અનેક વૈષ્ણવો આવ્યા છે, એમાં તમે આટલા સરસ તૈયાર થઈને આવ્યા છે અને ઠાકોરજીને પ્રાર્થના કરો છો કે મારી સામે જો. જોવો કેવું જ પડે ને, ઠાકોરજી ન કહી તો જોવે. રોજ આવતા હોય એટલે એને ખબર જ હોય કે હા આવ્યા છે, એટલે કહું છું રોજ આવતા. કીર્તન અમને સંભળાવો. નાની જાનમાં મારા લાલાની જાનમાં તમે વેલા આવજો. મારા કાનાનો મોંગટ છે 1.25 લાખનો. તમે છેટા રહીને જોજો, તમે આઘા રહીને જોજો. મારા કાનાને નજરું લાગશે. મારા કાનાની જાનમાં, મારા વાલાની જાનમાં તમે વેલા આવજો. મારા કાનાનો હારલો છે 1.25 લાખનો. તમે છેટા રહીને જોજો, તમે આઘા રહીને જોજો. મારા કાનાને નજરું લાગશે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે હવેલી પર આવ્યા હતા અને ખૂબ સુંદર મજાના ઠાકોરજીના લગ્નમાં સામેલ થયા. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના મંદિરોમાં લઈ જશે, ઉત્સવોમાં લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.